जब तेरे कदम लड़खड़ाने से लगे, जोश और हिम्मत तेरी हौसला ढलने लगे, मुड़ के तू देख कितनी ऐसी है कहानियाँ, महफूज हो आज तेरा बलिदान, हुई है जवानियाँ, राजा जो जंग लड़े गम थी क्या। હે એવરીવન, આજે હું ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહી છું 1 વર્ષ પછી. તો જોઈએ 1 વર્ષમાં કેટલો ડિફરન્સ આવ્યો છે. લેટ્સ સી. અંશલાલી, માસી, દાદા, અંશ. अपनी कम ना है अब नारियाँ। તો હું પહોંચી ગઈ છું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંની એન્ટ્રી ટિકિટની વાત કરું તો અમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. 150 રૂપીસ પર પર્સન છે એન્ટ્રી ટિકિટ, અને વ્યુઇંગ ગેલેરીની ટિકિટ 380 રૂપીસ પર પર્સન છે. અને જો તમે એક્સપ્રેસ એન્ટ્રી લેવા માંગતા હોય તો 1030 રૂપીસ પર પર્સન છે. ટિકિટની પ્રાઇસ સેમ જ છે લાસ્ટ યર જે હતી, એ કંઈ ચેન્જ નથી થયું. બસ જોઈએ છે હવે આ યરમાં કેટલા ચેન્જીસ આવ્યા છે. લાસ્ટ યર મેં દિવાળીના દિવસે આવી હતી ને આજે દિવાળીના બીજા દિવસે આવી છું, એક્ઝેક્ટ 1 યર. અને આજે હું આવી છું મારા ફેમિલી જોડે. લાસ્ટ યર મમ્મી પપ્પા જોડે આવી હતી, આજે બા, માસી, દાદા અને 2 ભાઈ. આ વખતે બી ક્રૂઝની ટિકિટ કરાવી છે, એ બી સાંજે 5 વાગ્યાનું છે. એની ટિકિટની પ્રાઇસ છે 430 રૂપીસ પર પર્સન. અને બીજું જોઈએ, જેવો ટાઈમ મળે એ પ્રમાણે એક્સપ્લોર કરીશું. અહીંયા કેમ્પસમાં તમે ખાવાનું કે ચપ્પુ કે ફ્રૂટ્સ કે એવું કંઈ લાવી શકતા નથી, અને બેગ્સ પણ અલાઉડ નથી, તમારે લોકરમાં મૂકીને આવવી પડશે. અને ચાલતા ચાલતા થોડી આગળ સ્ટેચ્યુએ પહોંચી ગયા છે અમે. બીજું તમે અહીંયા પાણીની બોટલ લઈને આવશો તો પાણી ફ્રીમાં મળશે, અને જો પાણીની બોટલ નહીં લાવો ને તમારે લેવી હશે તો 50 રૂપિયાની બોટલ લેવી પડશે. બાલી ફોટો પડાવવા ઊભી રહી છે. આવી રીતે એક્સલેટરની બી સુવિધા છે, તો તમારે થોડું ચાલવામાં રાહત મળે અગર મોટા માણસો હોય તો. एक एक कदम आगे बढ़ा मिट जाएंगे. આ બધું લાસ્ટ યર આવી હતી અને જેવું હતું એવું જ છે, બસ ખાલી વરસ બદલાઈ ગયું છે. બાકી તો હિસ્ટ્રી તમારે જાણવી હોય તો મેં જે લાસ્ટ યરનો વિડીયો બનાવ્યો હતો ને એ આઈ બટનમાં નાખી દઈશ, તો જોઈ લેજો. क्या वो रानियाँ हुए शहीद जवान, આ છે વ્યૂ ગેલેરી. बदलते वक्त में तू खेल जा अपनी पारियाँ, राह बना अपनी कम ना है अब नारियाँ, कम ना है अब नारियाँ, અહીંયા લાસ્ટ યર પપ્પાએ પ્લેસ લીધી હતી. कम ना है अब नारियाँ. ઉપર જશો ને થોડું તો આ રીતે સ્ટેચ્યુના પગ આગળ જવા મળશે તમને, અને અહીંથી વ્યૂ કંઈક આવો દેખાય છે. હવે અમે સ્ટેચ્યુ જોઈને જઈ રહ્યા છીએ નીચે. જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો અહીં કેમ્પસમાં જ કેન્ટીન છે, એમાં ઘણું બધું ખાવાના ઓપ્શન્સ મળી જશે. અમે લીધી હતી અહીંની ગુજરાતી થાળી, જેની પ્રાઇસ 300 રૂપીસ પર થાળી હતી. જમીને હવે અમે વિચાર્યું કે જંગલ સફારી જઈએ, બટ એની ટિકિટ અમે ઓનલાઈન બુક નહોતી કરી, તો હું ટિકિટ લેવા અહીં લાઈનમાં ઊભી રહી, અને ફાઇનલી આફ્ટર 1.5 અવર્સ પછી મારો નંબર આવ્યો, અને ટિકિટ લઈને અમે બસમાં બેસી ગયા, અને પછી અમે પહોંચી ગયા જંગલ સફારી. આ જુઓ, સૌથી પહેલાં તો અમે સિંહ જોયો, પછી આ વાઘ તો ઊંઘે છે. પછી આ પાર્ટ પતાવીને ફરી લાઈનમાં ઊભા રહ્યા, અને પછી કાર્ટમાં બેસીને પહોંચ્યા બીજા ઝૂમાં.
અલગ અલગ જાતના પશુ પક્ષીઓ અને જીવ જોવા મળ્યા. એની થોડી ઝલક છે આ. યુનિટી ગ્લો ગાર્ડન જે રાત્રે બહુ ગ્લો મારે છે. દેટ મીન્સ કે લાઇટિંગ ને એવું બધું હોય છે અહીંયા, તો સારું લાગે છે રાત્રે. બટ અત્યારે દિવસ છે એટલે બધું લાઇટિંગ્સ બંધ છે. હવે અમે જઈ રહ્યા છીએ એકતા ક્રૂઝમાં જવા માટે. સ્ટાર્ટિંગમાં તો ડાન્સ ને મસ્તી ચાલતી હતી નીચે. હવે ઉપર આવ્યા તો બહારનો વ્યૂ કંઈક આવો દેખાય છે. ક્રૂઝમાં ફરવાની બહુ મજા આવી. તો આ હતો મારો આજનો વ્લોગ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.